હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખાજી આંબરણિયાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે લોંગ વ્લોગ બનાવવાના છે. લીઝા અને નવ્યા બે આવ્યા તો કીધું ચાલો આજ તો બનાવી લઈ. તો નવ્યા આવી છે તો એને નાસ્તો નથી કર્યો આજે. તો લીઝા એના માટે ગાર્લિક બ્રેડ બનાવે છે ને પછી કશું આપણે સ્ટાર્ટ આપણું રૂટીન. બરાબર, ચાલો તો આજે વિડીયોમાં બધા જ જોજો અને કમેન્ટ મસ્ત મસ્તની કરજો. ચાલો હમણાં થોડી વાર પછી પાછા મળીએ. તો લીઝા અને નવું આવ્યા છે તો નવુંને લાગી છે થોડીક એવી ભૂખ, કારણ કે સવારમાં એને નાસ્તો નહોતો કર્યો. તો આવીને એને જોયું કે બ્રેડ ને ચીઝ ને બધું મસાલો પડ્યો છે, તો મમ્મા મને ગાર્લિક બ્રેડ બનાવી દે. તો અહીંયા લીઝા એનું નાસ્તાનું કરે છે અને હું થોડું ઘણું વિડીયો શૂટ કરું છું. અને મેં લગભગ રસોઈ તો તૈયાર કરી જ લીધી છે, પણ આજે તમારી સાથે એક રેસીપી સરસ મજાની શેર કરીશ, તો જરૂરથી જોજો. જે સળગવાની શેંગનું શાક છે પણ નવીન રીતે બનાવું છું. અને બસ જો લીઝા એને નવુંને નાસ્તો આપે છે અને નવું એન્જોય કરે છે. એક કોરી બ્રેડ આપી હતી, હવે એને ગાર્લિક બ્રેડ કરી દીધી છે. તો બસ એ નાસ્તો કરી લઈએ અને આજે થોડોક લુક ચેન્જ પણ કર્યો. તો ફાઇનલી જો અહીંયા મારે દાળ વઘારાઈ ગઈ છે, કારેલાનું શાક વઘારાઈ ગયું છે અને સળગવાની શીંગ છે એ મેં બાફી લીધી હતી. તો અહીંયા મેં 2 ચમચી તેલ, થોડું એવું રાઈ, જીરું અને થોડીક એવી મેથી નાખી અને પછી લસણની કટકી નાખી અને ખૂબ સરસ એને સોતે કરવાના છે. અને ટમેટાની ગ્રેવી કરી નાખી છે. ઓનલી 2 મોટા લાલ ટમેટાની ગ્રેવી કરી અને એ જ બાઉલમાં આપણે પાણી નાખી અને સરસથી એમાં મસાલો કરશું. તો અમારા ઘરમાં આ શાક બહુ જ ભાવે છે લીઝાને, એના ડેડીને, અને ખાસ કરીને મારા સસરાનું આ ફેવરિટ શાક હતું. તો ગમે ત્યારે બનાવીએ તો લીઝા એના દાદાને યાદ કરી અને એકદમ સરસથી ઉકળવા દેવાનું છે. અને ખાટું અને મીઠું થાય, કારણ કે આમાં આપણે ગોળ નાખીએ છીએ એટલે. તો મસ્તનો મસાલો કરી અને ફાઇનલી ગોળ નાખી દેવાનો છે. અને ઉકળી ગયા પછી ગોળ નાખશો ને તો ટેસ્ટ બહુ સરસ આવે છે, કારણ કે મસાલાની એક ટેસ્ટ હોય અને પછી ઉપર મીઠાશથી. બાફેલી સીંગ છે એને મેં અધકચરા જેવી બાફી હતી, કારણ કે આમાં પણ થોડીક ઉકળે એટલે સીંગ આપણી ભાંગી ન જાય અને ખૂબ ટેસ્ટ આવે શાક. એકવાર જરૂરથી આ રીતે બનાવજો. ખાટું મીઠું તીખું બહુ ટેસ્ટી શાક બને છે. તો આજે મેં આ શાક બનાવ્યું કારણ કે લીઝાની ફરમાઈશ હતી. હવે ફાઇનલી બધી રસોઈ થઈ ગઈ છે, રોટલી જ બાકી છે. દીપ અને એના ડેડી બંને આવ્યા નથી, તો લીઝા એનું ઓફિસનું કામ લઈ અને સાઈડમાં બેઠી છે. અને મેં નવુંને કીધું ચાલ નવું આપણે આજે કાંઈક ડાઇનિંગ ટેબલ ફેરવી અને લુક ચેન્જ કરીએ. તો કે હાલો હાલો નાની. તો નવું મારી સાથે સાથે કૂદાકૂદ કરે છે, ગીત ગાય છે. મજા કરતાં કરતાં હું અને નવું બેય ટેબલ ફેરવીએ છીએ. તો થોડા દિવસે ઘરમાં આપણે ભલે થોડી વસ્તુ હોય, ઝાઝી વસ્તુ હોય ફ્રેન્ડ, થોડું આપણે લુક ચેન્જ કરતા રહીએ તો આપણને પણ ઘરમાં કાંઈક નવીન લાગે અને ખૂબ મજા આવે. હું સમજું છું કામ ટેબલ રાખવાથી ચાલવામાં પણ થોડીક તકલીફ પડશે, પણ છતાં હું 2-3 દિવસ રાખીશ, પાછું હતું એવું કરી નાખીશ. પણ મને મજા આવે. અને દીપ અને જગદીશ પણ એમ કે તને ગમે એમ તારે કરી રાખવાનું. તો બસ જો અહીંયા અમે વાતું કરતાં અને અહીંયા ટીવી ખૂબ ફાસ્ટ રાખ્યું છે, ગીત પણ સારા આવે છે. તો બસ હવે આવું અમે આજે કાંઈક અલગ કર્યું છે. તો સાઈડમાંથી જવાય એટલી જગ્યા પણ છે, તો પણ અમે કીધું ચાલો. અને નવું મને જો અહીંયા એમ કે છે વાહ નાની મસ્ત કરી લીધું, ગિનીફાઈ એમ કરી અને મારી પાસે એને હાથ એમ કર્યો. હવે બધી રસોઈ રેડી થઈ ગઈ છે, તો આપણે ટેબલ ઉપર ગોઠવી દઈશું. અને નવું તો આજે એટલી ખુશ છે સવારથી જ, અને રોકાવાની પણ છું. આગલા વિડીયોમાં હું પાછી પણ એને મસ્ત તૈયાર કરી અને ક્યુટ વિડીયો એની પાસે બનાવડાવીશ. હા ફ્રેન્ડ, એક ખાસ વાત હું છેલ્લે વિડીયોમાં એન્ડમાં પણ તમને કહીશ. મારે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં ફોલો કરજો, તો જલ્દી મારે ત્યાં પણ 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય, તો મારે ત્યાંથી પણ ઇન્કમ ચાલુ થઈ જાય. યુટ્યુબની ઇન્કમ તો ચાલુ જ છે, પણ પ્લસ ત્યાંથી પણ આવવા માંડે. અને અહીંયા મેં આવા પ્લાસ્ટિકના 2 સરસ મજાના ગ્રો થાય મની વેલ એ મેં રાખી છે, તો એનો પણ લુક ચેન્જ કર્યો છે. અને થોડા ટાઈમ પછી મારા ઘરમાં ઘણો લુક ચેન્જ કરવાની છું. ફાઇનલી દીપ અને એના ડેડી આવી ગયા અને લીજું કહે છે કે કેવો ભઠ્ઠા શેક છે ડેડી રસ્તામાં. તો ઓહો વાત જ ન કર, એવો ભઠ્ઠા શેક છે. નવો ના છે નવો જો આ નાનું જો આને હું કરવા તારે આવા ફેંકી દેવાને હવે ફેંકી દેવાને તો હવે ચોટાડીશ પાછા આને
એ છે ને નખમાં લગાવવાના હોય કંઈક કાનો લગાવીને જ આવી ને સવાર ત્યારે હે હા જો આવી રીતના હતા જા ઊભી રહે બતાવું તને હું. જા આ છે ને આ નખ હતો ને એ તું બતાવું આમ ફેરો નાનું બતાવું જો કેમ લગાવ્યું હતું જા આમ 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 લગાવીને આવી હતી જા કા મોટા લાગતા તો આજની અમારી ડીશ ગરમ ગરમ રોટલી ઘીવાળી અને સળગવાનું શાક છે સલાડ છે કેરીનો રસ છે અને દાળ છે અને ભાત છે ફ્રેન્ડ અને બધા સાથે બેસીને જમીએ છીએ. શાક કેવું બન્યું બીજું તારું બનાવ્યું છે પ્રિય અત્યારે ફરમાઈશ હતી ને આ તું કહેતી હતી ને અરે વાહ દવા તૂટી શકે છે મારા નાનીએ તમને આનો વિડિયો મોકલ્યો તો ચમચીથી લઈને જેને જેને દવામાં ભાંગવાની તકલીફ પડતી હોય એ આવી રીતના કરી શકે છે ચમચીથી તોડી શકે છે જેમ નવી મને તોડીને બતાવી અને નવી મને ઘણી બધી દવા તોડી પણ દીધી જોઈ લ્યો તમને બધી હાથમાં બતાવી જો તો નવી જો આટલી બધી મારા નાનીએ આ કરી દીધી છે પગ દુખે છે ને નાની નહીં એટલે કા હા નાનીમાં કામ આજે નવ્યા મીડિયાનું એન્ડ કરે છે તો બોલો નવું શું બોલે નાની છેલ્લે હેલો સ્વસ્થ રહ્યો મને ખબર છે હા, બસ. સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહેજો મારા નાનીનો બ્લોગ જોજો અને બહુ મજાની કમેન્ટમાં કરજો ચાલો તો આજે મારા નવું એ જે કીધું એ તમે અમલમાં લેજો મારો પૂરો બ્લોગ જોજો ઘણા બધા લોંગ બ્લોગ છે એ પણ જોઈ લેજો સપોર્ટ કરજો અને આ ફ્રેન્ડ મારે બસ સબસ્ક્રાઈબરની જરૂર છે તો થોડાક નવા તમારા ફ્રેન્ડ ફેમિલીમાં વિડીયો શેર કરજો અને બીજી ખાસ કે હું ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં બંનેમાં મારી રેખા જે આમરણિયા જ આઈડી છે તો ત્યાં પણ તમે મને ફોલો કરી શકશો અને જલ્દી ફોલો કરો કે 10,000 આપણે એમાં ફોલોવર પૂરા થવા આવે હવે તો થોડાક જ છે તો જલ્દી કરજો ચાલો નવા વિડીયો સાથે જલ્દી મળશું કહી દે નવા વિડીયો સાથે જલ્દી મળશું નવા વિડિયો માટે જલ્દી મળશું અને નાનીને નવું પ્લે બટન મળશે બધા પ્લે બટનની રાહ જોઈને બેઠા છે મારી બે દીકરીઓ એની બે દીકરીઓ કા આપણે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આવી જશે એ પણ થઈ જશે નાનીને એક મસ્તી કરું છું નાની તમારે જે ગોલ્ડન પ્લે બટન આવી જાય ને તો એ મારા ઘરે હું લઈ જઈશ લેવા વાળા આપણે ઊભા જ છે હા કાંઈ વાંધો નહીં લઈ જાજે તું તાર તું ખુશ પણ નાની મસ્તી તો કરવા દેતા નથી તમે તો સાચું જ માની લ્યો મસ્તી નહીં તું તારે લઈ જાજે આપણે આવી જાય તો દેવાનું એક સીવનું એક નવું ઓકે અરે પણ નાની હે જોવા એકવાર